નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। દેશના 135 કરોડ ભારતીયોનું સપનું ટૂંક જ સમયમાં સાકાર થશે। આઝાદી પછી ગુમાવેલો દેશનો અભિન્ન અંગ ભારતમાં પાછો ફરશે। આ વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીમાં પીઓકે ભારતમાં ભળી જવાનો દાવો કરવામાં આવ્યો છે। વલસાડના સ્વામી યોગેશ્વરાનંદ ગિરીએ આ સૌથી મોટો દાવો કર્યો છે। પહેલગામ હુમલા પછી ભારતીય સેનાની કાર્યવાહીનો સમગ્ર ચિતાર તેમણે વર્ણવ્યો છે। પીઓકે પરત આપવાની શરતે જ ભારતે યુદ્ધ વિરામ કર્યું હોવાનો સ્વામીનો દાવો છે અને પહેલીવાર વીટીવી ન્યૂઝ પર સ્વામી યોગેશ્વરાનંદ ગિરીનો એક સ્ફોટક દાવો, તેમની સાથે ટૂંક સમયમાં આપણે વાત પણ કરીશું। પરંતુ દેશના 135 કરોડ ભારતીયોનું સ્વપ્ન હવે ટૂંક જ સમયમાં સાકાર થશે, કારણ કે સ્વામીઓ તરીકે આપણે જેમને ઓળખીએ છીએ એ સ્વામીએ એક મહત્વનો દાવો કર્યો છે અને આઝાદી પછી ગુમાવેલી જે દેશની અભિન્ન ભાગ તે હવે ભારતમાં પરત ફરશે। આ વર્ષના એટલે કે સપ્ટેમ્બર મહિના સુધીમાં પીઓકે ભારતમાં ભળી જવાનો દાવો તેમણે કર્યો છે અને વલસાડના સ્વામી યોગેશ્વરાનંદ ગિરી કે જેમને આપણે સ્વામી યો તરીકે ઓળખીએ છીએ તેમણે આ સૌથી મોટો દાવો કર્યો છે। પહેલગામ હુમલા પછી ભારતીય સેનાની કાર્યવાહીનો સમગ્ર ચિતાર તેમણે વર્ણવ્યો છે। જોકે જે પરિસ્થિતિ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ હતી તેના વિશે તેમણે પહેલેથી જ વાત કરી હતી અને જે એપ્રિલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેમના વિશે તેમણે પહેલેથી જ એ દાવો કર્યો હતો, પહેલેથી જ એના વિશે તેમણે ભવિષ્યવાણી કરી હતી અને એ જ પરિસ્થિતિ આપણે એપ્રિલ મે મહિનામાં જોઈ પણ છે। પરંતુ પીઓકે પર ખાસ તેમણે એક દાવો કર્યો છે। પીઓકે પરત આપવાની શરતે જ ભારતે યુદ્ધ વિરામ કર્યું હોવાનો સ્વામીજીનો દાવો છે અને લોકપ્રિય લોકો પણ તેમની યુટ્યુબ ચેનલ મારફતે તેમની સાથે જોડાતા હોય છે। તેમની લોકપ્રિયતા ખૂબ છે, આજના યુવાનો તેમને ખાસ ફોલો કરતા હોય છે, લોકો તેમને ખાસ સાંભળતા હોય છે અને તેમણે વારંવાર પીઓકે વિશે વાત કરી છે। તેમણે થોડા સમય પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેના વિશે પણ તેમણે વાત કરી હતી અને અત્યારે ફરી એક વખત પીઓકે વિશે તેમણે દાવો કર્યો છે અને આપણી સાથે હાલ સ્વામી યોગેશ્વરાનંદ ગિરીજી કે જેમને આપણે સ્વામી યો તરીકે ઓળખીએ છીએ, સ્વામીજી આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો સ્વામીજી, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। નમસ્કાર, નમો નારાયણ। નમો નારાયણ। સ્વામીજી, સૌથી પહેલો સવાલ, કારણ કે થોડા સમય પહેલા આપે એ પણ ભવિષ્યવાણી કરી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી સ્થિતિ પેદા થવાની છે અને એમાં ભારત છે તે ઉપર રહેવાનું છે અને આપની ભવિષ્યવાણી સાચી ઠરી છે। લોકપ્રિયતા પણ આપની ખૂબ વધારે છે અને હવે પીઓકે ઉપર આપનો જે દાવો છે એના વિશે આપની પાસેથી જાણવું છે અને તેની સાથે આખું જે કેલ્ક્યુલેશન છે તે આપે કઈ રીતે કર્યું છે? સૌપ્રથમ તો વીટીવીના બધા શ્રોતાઓને હું નમન કરું છું અને આપ સૌનો ખરેખર ધન્યવાદ। આજે ભવિષ્યવાણીમાં એક શબ્દનો પ્રયોગ કર્યો આપશ્રીએ કે દાવો કર્યો છે। આ દાવો મારો નથી, આ ભવિષ્ય જે વિજ્ઞાન છે આપણું, એ વિજ્ઞાનના જે ઋષિઓ છે, ભૃગુ ઋષિ હોય કે જે બી ઋષિ હોય, બધા એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન હોય છે, વૈદિક મેથેમેટિક કેલ્ક્યુલેશન્સ, અને આ જે કેલ્ક્યુલેશન્સ હોય છે આપણા ગ્રહોની ચાલ ઉપર હોય છે। જેવી રીતે માનો આજે તો આપણી પાસે નાસા છે, ડીઆરડીઓ છે, બાબા એટોમિક રિસર્ચ સેન્ટર એટસેટ્રા એટસેટ્રા, એ લોકો આજે બતાવે છે કે ગ્રહણ આ દિવસે થશે અને આ સમયમાં થશે, પણ હજારો વર્ષોથી અમે ગ્રહણને માનીએ છીએ। મહાભારતમાં ગ્રહણનો ઉલ્લેખ આવે છે, રામાયણમાં પણ આવે છે। સો વોટ આઈ વોન્ટ ટુ સે કે આપણું જે વિજ્ઞાન એટલે વૈદિક પદ્ધતિનો જે વિજ્ઞાન છે, હજારો વર્ષોથી અમે ભવિષ્યમાં જે પ્રેડિક્શન્સ કરતા હતા એક કેલ્ક્યુલેશનના આધાર પર જ થતી હતી અને આજે પણ એ વિજ્ઞાન સુરક્ષિત છે, પણ એને જાણવાવાળા લગભગ લોકો ઓછા થતા જાય છે। એનું રીઝન છે કે વૈદિક મેથેમેટિક્સ અથવા વૈદિક વિજ્ઞાનને સરકાર તરફથી કોઈ સહાય વિશેષ મળતી નથી। આપણે બીજી જે એજ્યુકેશન છે વર્તમાનની, એ પદ્ધતિને વધારે સપોર્ટ કરીએ છીએ, એના લીધે આના જાણકાર ઓછા થતા જાય। તો પણ હું માનું કે અમુક યુનિવર્સિટીઝ જે ભારતમાં છે, સંપૂર્ણાનંદ યુનિવર્સિટી અથવા તો કાશી અને બીજા જે વિસ્તારના છે ક્ષેત્ર, એમાં ભવિષ્ય
સાથે જે અભ્યાસ અથવા અધ્યયન થઈ રહ્યું છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેશન કરીને ઘણી બધી વસ્તુઓ પ્રિડિક્ટ કરતા હોય. આ જે ભારત પાકિસ્તાન વાળી યુદ્ધ હતી એ ખરેખર 10-11 મહિના પહેલાથી ઘણા બધા જ્યોતિષશાસ્ત્રીઓ પ્રેડિક્ટ કરતા હોય હતા કે આ વસ્તુ થવાની છે, કારણ કે એમાં 29 માર્ચ 2025માં ષડગ્રહી યોગ જે બન્યો હતો એ વિરલા યોગ હતો. આવો યોગ હજારો વર્ષોમાં એક જ વાર બને. અને એના પછી અત્યારે જે 8 વર્ષ સુધી બૃહસ્પતિ અતિચારી થયા છે, એટલે ફ્રોમ 1925 ટુ 32 2032 સુધી આ 8 વર્ષનો જે બૃહસ્પતિનો જે ટાઈમલાઈન છે એ પણ બહુ વિરલા જોવામાં નથી આવતો. કોરોના વખતે અમુક સમય સુધી બૃહસ્પતિની ચાલ જે હતી એ આપણે માની શકીએ કે અતિચારી હતા, અને ત્યારે વિશ્વમાં કોરોનાનું આપણે જોયું હતું કે કેવી રીતે વાયરસ થ્રુ નુકસાન થયું છે. સો ભવિષ્યવાણી ફક્ત ભવિષ્યવાણી એવી રીતે ન હોય કે મનમાં આવી ગયો અને તમે બોલી દો. એના ઉપર બેઝિક હોય છે, એના ઉપર ફંડામેન્ટલ્સ હોય છે, મેથેમેટિક્સ હોય છે. એની 5 જે મહાદશા, અંતરદશા, પ્રત્યંતરદશા, એવી રીતે 5 દશાઓનું કેલ્ક્યુલેશન પણ હોય છે. અને એ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં લઈ, કારણ કે કોમન મેનને દરેક દિશાની કેલ્ક્યુલેશનની સમજ ન પડે, પણ ઇન શોર્ટ આ કેલ્ક્યુલેશનના આધારે ભારત અને પાકિસ્તાનનો જે સંઘર્ષ હતો, અને જ્યારે ભારત અને પાકિસ્તાન વજૂદમાં આવ્યા 1947, 15th ઓગસ્ટ અને 14th ઓગસ્ટ, ત્યારે પણ એક રાષ્ટ્રની જન્મકુંડલી હોય છે. જેવી રીતે વ્યક્તિની જન્મકુંડલી હોય છે એવી રીતે રાષ્ટ્રની પણ જન્મકુંડલી હોય છે. તો એ રાષ્ટ્રની જન્મકુંડલીમાં ભારતનો જે સમય સ્વર્ણિમ સમય કહેવામાં આવ્યું છે એ બૃહસ્પતિની અત્યારે અતિચારી દશા થઈ રહી છે. એ જ સમયમાં અરાઉન્ડ 70 યર્સ પછી ભારત વિશ્વના પટલ ઉપર આજે પણ ઓફિશિયલી આપણે જોયું, વર્લ્ડ બેંક ડિક્લેર કર્યું છે કે ભારત 4th લાર્જેસ્ટ ઇકોનોમી લગભગ થઈ ગયું છે. સો ધીસ ઇઝ નોટ કાઇન્ડ ઓફ, હું કહું કે આ કોઈ ગપ્પાબાજી નથી, વાસ્તવમાં છે. એવી રીતે પાકિસ્તાન માટે પણ ઘણા લોકોએ, ત્યાંના પણ મુસ્લિમ જે પ્રિડિક્ટ કરવા વાળા હતા એ લોકોએ પણ પ્રિડિક્શન કરી કે પાકિસ્તાનનું અસ્તિત્વ લગભગ ખતરામાં 65 વર્ષ પછી થવાનું હતું. તો ભવિષ્યવાણી છે, ઇટ્સ અ સાયન્ટિફિક એપ્રોચ કે જો તમે એમાં વોર્નિંગ સમજી શકો અને ડીકોડ કરીને જો પોતાને માનો કે સમયસર ગાડીને બ્રેક લગાવો, જેવી રીતે હાઈવે ઉપર વોર્નિંગ હોય છે ને, બી કેરફુલ, ટર્નિંગ આવે છે, અથવા તો સ્ટોન્સ આર ફોલિંગ, વોટ એવર અધર વોર્નિંગ્સ, અને તમે બ્રેકનો ઉપયોગ કરીને ગાડીને આગળ લઈ જાઓ છો. તેવી રીતે ભવિષ્યવાણી પણ તમારી જન્મકુંડલીમાં ઘણી બધી હોય છે કે સેહતનું ધ્યાન રાખજો, આ ધ્યાન જરા રાખજો, અને એના પરિપ્રેક્ષ્યમાં જો તમે ધ્યાન રાખો તો એનો ઇમ્પેક્ટ પોઝિટિવ આવી શકે છે. ભવિષ્ય ભારત અને પાકિસ્તાનનો અમે આટલા મહિના પહેલા જ કરી દીધું, સો દેટ જે લોકો સમજદાર હોય એમાં વર્કઆઉટ કરી લે. પણ ભારતના લોકો, કારણ કે સનાતની અમારી પરંપરા, સનાતની અમારી જે સંસ્કૃતિ છે, તો અમે લોકો તો ડીપલી એ વસ્તુ સમજી શકીએ. કદાચ બીજા ધર્મવાળા કે બીજા દર્શનવાળા ન સમજે, દેટ ઇઝ નોટ અવર ફોલ્ટ. પણ આ વસ્તુ હું ફરીથી કહું છું, આ યુદ્ધ વિરામ જે છે, સીઝફાયર ખરેખર સીઝફાયર નથી. આ યુદ્ધ ફરીથી ચાલુ થશે. હા, એના 2-3 જે સંભાવનાઓ બને છે, જેવી રીતે એક સંભાવના મેં કીધી કે મઈવાળો મહિનો તો નીકળી ગયો, આજે આપણે 1 જૂનમાં છે. સપ્ટેમ્બર સુધીમાં 7th of September ચંદ્રગ્રહણ છે અને 21st of September સૂર્યગ્રહણ છે. ચંદ્રગ્રહણ તો ભારતમાં દેખાશે પણ સૂર્યગ્રહણ નહીં દેખાય. સૂર્યગ્રહણ યુરોપ, અમેરિકા તરફ વધારે છે. આનો પણ ઇમ્પેક્ટ આવશે જોગ્રાફિકલી, પ્લસ આપણે કહીએ સ્પિરિચ્યુઅલી જો એને ગણો તો એની ઓરા હોય છે, એની વાઇબ્રેશન્સ હોય છે. સો સ્ટીલ હું કહું કે યુદ્ધના જે બાદલ છે હજી યથાવત છે, એ ફરીથી ચાલુ થશે. અને જ્યાં સુધી પીઓકે ભારતમાં સંમેલિત નહીં થાય ત્યાં સુધી આ વિવાદ રહેવાનો જ છે. તમે એને ફક્ત સ્ટ્રેચ કરીને લાંબો કરી શકો, પણ એને અત્યારે સ્ટોપ નહીં કરી શકો જ્યાં સુધી પીઓકે ભારતમાં ન આવી જાય ત્યાં સુધી. જી સ્વામીજી, બીજો એક પ્રશ્ન, કારણ કે આપે જે રીતે વાત કરી, કારણ કે લોજિકલી અને તથ્યોને આધારિત આપે અહીંયા મહત્વપૂર્ણ વાત કરી છે, એટલે આપની પાસેથી એ પણ થોડું સમજવું છે, કારણ કે આપે એ પણ કહ્યું કે પીઓકે જ્યાં સુધી ભારતમાં નહીં આવી જાય ત્યાં સુધી આ પરિસ્થિતિ છે એ આગળ વધતી રહેવાની છે. એટલે શું પીઓકે બહુ જલ્દી જ ભારતમાં સામેલ થશે એવી કોઈ પરિસ્થિતિ આપને આગળ દેખાઈ રહી છે? યસ, વી આર એક્સપેક્ટિંગ. બધા અમારા જે અખિલ ભારતીય સ્તર ઉપર બી જે જ્યોતિષશાસ્ત્રીઓ છે, અમે લગભગ એકમત છે કે આ વસ્તુ આપણે માર્ચથી કેલ્ક્યુલેશન ગણી લીધી હતી કે 29 માર્ચ 2025 થી ષડગ્રહી યોગ, અને પછી આ બૃહસ્પતિની અતિચારી જે દિશા છે આ, અને એના પછી ગ્રહણ.
એટલે અમે માનીએ છીએ કે લગભગ એની ક્લેરિટી તમારી સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી આવી જશે. જી લગભગ આવી જશે. જી સ્વામીજી, બીજો એક પ્રશ્ન એ છે કે આપણે પીઓકે પર વાત કરી અને આખી પરિસ્થિતિ વિશે વાત કરી. આની ઉપરથી બીજો એક પ્રશ્ન એ, કારણ કે આપણે સુવર્ણકાળ વિશે પણ વાત કરી, કારણ કે ભારતનો એ સુવર્ણકાળ અત્યારે ચાલી રહ્યો છે અને ભારત વૈશ્વિક પટલ ઉપર પણ એક નામ પોતાનું બનાવી રહ્યું છે અને એક નવું ભારત આપણે જેમને કહીએ છીએ. એટલે આગામી પરિસ્થિતિની અંદર વિશ્વમાં કોઈ એવી મોટી ઉથલપાથલ મચી શકે અને ભારતનો એમાં કોઈ એવો દબદબો જે આપ જોઈ રહ્યા હોવ? ગઈકાલે જ આપ સમાચાર જોયા હશે કે ચાઇના હેઝ મેડ એનધર આર્બિટ્રેશન ઓર્ગેનાઇઝેશન, એટલે 30 કન્ટ્રીઝ એક સમૂહમાં આવી ગયા છે. સો યુનાઇટેડ નેશન્સ, જે આપણે સંયુક્ત રાષ્ટ્ર કહીએ, હવે લગભગ એની ઇમ્પોર્ટન્સ જે છે ઇટ્સ અ ક્વેશ્ચનેબલ. મેં ત્યારે પણ એક પ્રિડિક્શન કરી હતી કે જ્યાં સુધી ભારત દેશને તમે યુનાઇટેડ નેશન્સમાં પરમનન્ટ મેમ્બર અને વીટો પાવર સાથે અકોમોડેટ ના કરો ત્યાં સુધી યુનાઇટેડ નેશન્સ ક્રેડિટેબિલિટી ફરીથી ન લાવી શકે. કદાચ હું માનું છું કે જેવી રીતે વિશ્વ રાજનીતિ જઈ રહી છે, રશિયા, અમેરિકા, ચાઇના, બ્રિટન અને ફ્રાન્સ, અને દરેક કન્ટ્રીમાં પ્રોબ્લેમ્સ તમે જોઈ રહ્યા છો. કુદરતી આપદાઓ તો છે જ, પણ ઇકોનોમિકલ ક્રાઇસિસ ઓલ્સો. વર્લ્ડ ઇઝ ગોઈંગ થ્રુ સિવિયર ઇકોનોમિકલ ક્રાઇસિસ, અને અમેરિકામાં રિસેશન હું કહું કે ખરેખર આગળ જઈ રહ્યું છે. ભલે ત્યારે ટેમ્પરરી જે વર્તમાન સરકાર છે ત્યાંની ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એ જે બી મીડિયામાં કહેતા હોય, બટ ખરેખર અમેરિકા ઇઝ ગોઈંગ થ્રુ વેરી બેડ ફેઝ ઇકોનોમિકલી. વિશ્વના ઘણા બધા જે મોટા કન્ટ્રી છે whom we are calling as a developed nations, એમાં સ્ટોક માર્કેટ ડાઉન થશે આવતા દિવસોમાં. તમે જોશો, હું ભારતના સ્ટોક માર્કેટ પ્રત્યે પણ ઘણીવાર સાવચેતી આપું છું કે ડોન્ટ ડુ બુલિશ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે આ એબ્રપ્ટલી કોઈ દિવસ એવું થશે કે 2-3 દિવસમાં સ્ટોક માર્કેટ ડીપ ડાઉન થશે. પ્લસ એક એમાં સોલાર સુનામી અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ. સોલાર સુનામી એટલે ઉપર જે સન ઉપર રિએક્શન આપણે જોઈ રહ્યા છીએ, કાઇન્ડ ઓફ સન રેઝ વિચ વિલ કમ ટુ ધ અર્થ and it will destroy the satellites and communication. Not 100% આપણે નહીં કહી શકીએ, પણ માનો કે 30 to 40% બી લોસ થઈ જાય સેટેલાઇટ્સનો, તો ઘણો બધો બેંક ડેટા અને આ તે ડેટા ડિસ્ટર્બ થઈ જશે. એના લીધે બી સ્ટોક માર્કેટ ડાઉન થવાના છે. પ્લસ એમાં ગોલ્ડ, હું માનું કે ગોલ્ડ જે છે that is the only investment which is more practical and more possible. That gold to not digital, that gold must be physical. તમારા હાથમાં જ્યાં સુધી છે એ ગોલ્ડ છે, બાકી કાગળ ઉપર ગોલ્ડ હું તો કહું કે નહીં, ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ. પ્લસ અમુક લોકો જે ગેમ્બલ કરી રહ્યા છે બિટકોઇન્સ અને આ ડિજિટલ કરન્સીમાં, વેરી ડેન્જરસ. ઇન લોંગ રન દે વિલ લૂઝ એવરીથિંગ. એવરીથિંગ મીન્સ એવરીથિંગ ઝીરો થઈ જશે, કારણ કે આ કરન્સીનો કોઈ એક્ઝિસ્ટન્સ નથી. અને ફક્ત ભવિષ્યવાણી નહીં, સાયન્ટિફિકલી બી તમે જોઈ લો કે એક મોટો કરાર અમેરિકાએ પાકિસ્તાન સાથે કર્યું છે કે હવે પાકિસ્તાન પોતાની ઇકોનોમી જે અંદર જઈ રહી છે ડીપ ઇન્ટુ ક્રાઇસિસમાં, તો પાકિસ્તાનની ઇકોનોમી ડિજિટલ થઈ રહી છે. બિટકોઇન ઉપર એ લોકો લાગી રહ્યા છે અને બિટકોઇન કંપની ટ્રમ્પને ફેમિલીના માણસોની છે. So what will happen? All mafia and drugs money will come into this digital currency, and digital currency will be controlled by the Americans. And the people who will invest, જે લોકો સાધારણ લોકો એમાં લાલચમાં આવીને ઇન્વેસ્ટ કરશે, so you know how the stock markets and bitcoins gamble. So in very short medium run I'm saying, આ 1-1.5 વર્ષમાં ખબર પડી જશે કે આજે બિટકોઇન અને આ તે છે લોસ થવાનું જ છે. સો ઇન શોર્ટ, આજે 1000 દિવસ, હું લગભગ મારા ચેનલ સ્વામી યો ચેનલ ઉપર ઘણીવાર મેં રિપીટ કર્યું છે કે 1000 દિવસ જે છે એ સ્ટ્રગલિંગ છે. 1000 days are very struggling. એમાંથી આપણે લગભગ 150 દિવસ કાઢી દીધા, લગભગ હવે 700-800 દિવસ બાકી છે. This is the first phase of crisis. 1000 દિવસ પછી સેકન્ડ ફેઝ ચાલુ થશે, which will go from 27 to 32. And then third phase will come from 32 to 39. Yes, ભારત દેશ ટોટલી ડેવલપ્ડ આપણે કહી શકીએ, જેને 1947 થી 100 વર્ષ એટલે 2047માં મોદી સાહેબ જે કહે છે કે we will be developed nation by 2047, પણ એનો એક ફીલિંગ તમે 2039માં જ આવી જશે કે yes we are on somewhere where we can claim yes we are close to developed nation. તો આ 3 સ્ટેજીસ છે ડેવલપમેન્ટની. તો ફર્સ્ટ સ્ટેજ જ્યાં સુધી તમે 27 ક્રોસ કરો, પછી 27 પછી 32, 33 ક્રોસ કરો અને 33 પછી 39, ત્યાં સુધીમાં લગભગ થર્ડ ફેઝમાં ફૂલ ફ્લેજ આપણે કહી શકીએ વિશ્વ યુદ્ધ બી પ્રારંભ થઈ શકે એવા ચાન્સીસ બતાવે છે પ્લેનેટરી સિસ્ટમ્સ અને
all these Right. arrangements. જી સ્વામીજી, બીજો એક પ્રશ્ન આની અંદર એ છે કે આપે જે રીતે વાત કરી અને અમુક દિવસો હવે વીતી ચૂક્યા છે, થોડા કઠિન દિવસો છે, પરંતુ એની અંદર થોડું આપણે એ પણ સમજીએ કે અત્યારે પીઓકે વિશે જેમ આપણે પહેલા વાત કરી, પીઓકે માં જે લોકો અત્યારે વસી રહ્યા છે એમનો પણ એક ઝુકાવ થોડો ભારત તરફી છે અને પાકિસ્તાનમાં આપણે એક તરફ બલુચિસ્તાન કે એક અલગ રાષ્ટ્રની તે સતત માંગ કરી રહ્યા છે. આખી પરિસ્થિતિની અંદર બલુચિસ્તાન દ્વારા પણ જે હુમલો કરવામાં આવ્યો પાકિસ્તાનની સેના પર એ પણ આપણે જોયું છે, એટલે એ આખો સંયોગ આપ કેવી રીતે જોઈ રહ્યા છો? પીઓકે બેઝિકલી આ તો ઠીક છે, વિવાદ જે છે ખરેખર એમાં વિવાદ જેટલો વિવાદ લંબાયું છે ઇટ ઇઝ નોટ વર્થ, બટ ડેવલપમેન્ટ ઓફ ધ પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એન્ડ ડેવલપમેન્ટ ઓફ અવર જમ્મુ એન્ડ કાશ્મીર, ત્યાંના લોકો કમ્પેર કરે છે. હું માનું કે ધર્મની આઝાદી માનો કે કાશ્મીરમાં આપી દઈએ. ઘણા લોકો મને પૂછે કે અખંડ ભારતની વાત કરો છો તો અખંડ ભારત કેવી રીતે થશે, કારણ કે પાકિસ્તાન તો બલુચિસ્તાન સેપરેટ નેશન થવાનું છે, સિંધ દેશ જે છે એ સેપરેટ થઈ રહ્યું છે, પખ્તુનવા જે નોર્થમાં પાકિસ્તાનની એરિયામાં છે એ સેપરેટ થઈ રહ્યું છે. ધ રિમેનિંગ પાર્ટ ઓફ ધ પંજાબ પાકિસ્તાન દેટ વિલ બી ધ ઓનલી પ્લેસ જે લોકો ક્લેમ કરશે કે પાકિસ્તાન છે. તો આજે 4 ડિફરન્ટ નેશન થશે તો પછી અખંડ ભારતનો જે સ્વપ્ન અથવા તો અખંડ ભારતની જે આપણે પ્રિડિક્શન કહી છે એ કેવી રીતે પ્રેક્ટિકલ? હું કહું કે આ પ્રેક્ટિકલ છે થ્રુ ફેડરલ સિસ્ટમ. ફેડરલ સિસ્ટમ એટલે એમાં ડિફેન્સ, ફોરેન પોલિસી અને ફાઇનાન્સ એ કેન્દ્ર સરકાર ચલાવે છે ને બાકી વાળો જેવી રીતે ભૂટાને આપણે સ્વાયત્તા આપી દીધી અથવા તો બીજા નાના રાષ્ટ્રોને સ્વાયત્તા આપી દઈએ છીએ અને એમાં કેન્દ્રમાં ફક્ત 3 પોલિસી રહે છે. એ લોકો એનો કલ્ચર, એનો રિલિજન મેન્ટેન પોતાની રીતે કરે. ભલે માનો કે બલુચિસ્તાન બી જો ફ્રી થઈ ગયો પાકિસ્તાનથી તો એને ડિફેન્સ માટે બી ખર્ચો કરવો પડે અને દરેક વસ્તુમાં દે કેનોટ અફોર્ડ. સો ફાઇનલી દે વિલ જોઈન ઇન્ડિયા અંડર ફેડરલ સિસ્ટમ. ફેડરલ સિસ્ટમ એટલે we will respect as a national policy કે આ રાષ્ટ્ર જેવી રીતે રશિયા બ્લોક હતો ફૂલ યુએસએસઆર એવી રીતે એક બ્લોક we are expecting કે ભારત દેશ બી એવી રીતે અખંડ ભારતનો જે નકશો છે એમાં બલુચિસ્તાન, સિંધ દેશ, પખ્તુનવા ઇન્ક્લુડિંગ હું તો માનું કે અફઘાનિસ્તાન સુધીમાં બી અમારા સંબંધો બહુ સારા થઈ જશે. અફઘાનિસ્તાન વિલ બી ઓલ્સો પાર્ટ. સાર્કના જેટલા દેશો છે એ અખંડ ભારતના માનો કે નકશામાં બરાબર કોન્ટ્રીબ્યુશન આપશે અને કેન્દ્ર પોલિસીમાં ફક્ત આપણે કહીએ ડિફેન્સ, ફોરેન પોલિસી અને ફાઇનાન્સ. That will be only the thing which will be with the central government. કેન્દ્ર સરકાર સાથે રહેશે. સો પીઓકેમાં જે ડેવલપમેન્ટ કમ્પેર ટુ ઇન્ડિયા નથી. એ લોકો જોઈ રહ્યા છે કે એજ્યુકેશનથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને હેલ્થ અને બેઝિક મનુષ્યને શું જોઈએ, ખાવાનું પીવાનું અને એક હ્યુમન લાઈફની કઈ વેલ્યુ હોવી જોઈએ. પાકિસ્તાનમાં તો ઇટ્સ ગોઈંગ ઇનટુ ધ ડીપ ક્રાઇસિસ. સો ઓબ્વિયસલી પીઓકે અત્યારે તો રાજનૈતિક દબાણના કારણે આપણે કહી શકીએ કે તે વસ્તુ મુવમેન્ટ અત્યારે હલકી દેખાય છે, બટ વેરી સોન even people will go and they will just come on this side that they will claim કે અમે ભારત દેશ જો કે સંયુક્ત રૂપે કાશ્મીર, જમ્મુ કાશ્મીરના પાર્ટ એન્ડ પાર્સલ જ છે. So that POK will no more will be the part of known as a Pakistan occupied Kashmir. It will be United Kashmir of India, kind of that. રાઈટ. સ્વામીજી, બીજો એક સવાલ એ કે આપે જે રીતે આખું ગણિત પણ સમજાવ્યું છે, લોજિકલી આપે આખી વાત કરી છે, એટલે આપની પાસેથી એ પણ સમજવું છે કે કારણ કે પડોશી દેશો સાથે ઘણી તણાવભરી પરિસ્થિતિ પણ અત્યારે હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છે, એટલે એ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળવા માટે, કારણ કે જો આખું આ ચિત્ર આપણે જોઈ રહ્યા હોય ત્યારે એ તણાવભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પણ એટલું જ જરૂરી છે, તો એમાંથી નીકળવા માટે વધારે સમય લાગી શકે છે અથવા ખૂબ ઓછા સમયમાં ભારત આ બધામાંથી બહાર નીકળી જશે? જ્યાં સુધી કેન્દ્રમાં સ્ટેબલ ગવર્મેન્ટ છે, સ્ટેટ્સમાં તો ગવર્મેન્ટ કોઈ છે સ્ટેબલ, પણ કેન્દ્રમાં સ્ટેબલ ગવર્મેન્ટ છેલ્લા 10 વર્ષથી અમે જોઈએ છીએ. 2014 till 2025 ઇટ ઇઝ સ્ટેબલ ગવર્મેન્ટ. અને અત્યારે જે ડેવલપમેન્ટ છે દેટ નોટ બીકોઝ ટુ એની પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટી, બટ ઇટ ઇઝ બીકોઝ કેન્દ્રમાં સ્ટેબલ ગવર્મેન્ટ છે. કોઈની બી સ્ટેબલ ગવર્મેન્ટ રહેવી જોઈએ. હું માનું કે આજુબાજુ બી જે રિએક્શન્સ અમે જોઈ રહ્યા છીએ દેટ બીકોઝ ઓફ કાઇન્ડ ઓફ આ તો મનુષ્યનો સ્વભાવ છે. આજુબાજુમાં તમે એક મોટી કાર લઈ લો બ્રાન્ડેડ, તો બાજુવાળો ભલે તમે સ્માઇલ કરીને કહે કોંગ્રેચ્યુલેશન, પણ અંદરમાં પીડા તો હોય જ છે કે અમારી સાથે રમતા હતા, અમારી સાથે જ ખાવા પીવાવાળા લોકો મર્સિડીઝ ચલાવે છે. સો કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન એ મનુષ્યનો સ્વભાવ છે. કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન એવી રીતે મનુષ્યનો સ્વભાવ રાષ્ટ્રનો બી સ્વભાવ છે, કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન. સો વોટ ઇઝ કમ્પેરિઝન કોમ્પિટિશન? કે ટ્રમ્પની જે ટેરિફ વાળી પોલિસી છે એના લીધે અત્યારે ચાઇના અફેક્ટેડ છે. So the investors are coming directly to India.
હવે ચાઇનાના મનમાં એવું છે કે જ્યાં સુધી ઇન્ડિયા એંગેજ રહે વોરમાં તો ચાઇનાનો ફાયદો છે, એટલે પાકિસ્તાનને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી હેલ્પ કરવામાં ચાઇના તમે જોયું કે સામે છે. Turkey is also party. Why Turkey is also party? Because they have their other political compulsions. એ પણ ખલીફા થવા માંગે છે જગતના, ઇસ્લામ જગતના ખલીફા. સાઉદી અરેબિયાને પોતાની કમ્પલ્ઝન છે કે નહીં, એ સુની મુસ્લિમ જગતના ખલીફા થવા માંગે છે. So the clashes between countries to countries, even of the same religion. ઈરાન જે છે એ શિયા મુસ્લિમ નો સર્વે સર્વા થવા માંગે છે. બટ કમિંગ બેક ટુ ઇન્ડિયા, પાકિસ્તાન તો ડે વન થી અમારી સાથે એનવી, બીકોઝ એક નાનો ભાઈ અને મોટા ભાઈની વચ્ચેમાંનો ઝઘડો હોય અને આપણે પાર્ટીશન કરીને બે જુદા જુદા કરી દે તો એ સંબંધો લગભગ આમ જોવામાં આવે છે, હ્યુમન સાયકોલોજી નોર્મલ રહેતા જ નથી. સો વી ડોન્ટ હેવ ટુ થિંક ટુ મચ સિરિયસલી અબાઉટ પાકિસ્તાન. બાંગ્લાદેશમાં કારણ કે આ તો ઇન્ટરનેશનલ કોન્સ્પિરસી આપણે કહીએ કે જે ખાલીદા અથવા તો જે બી બીજા પ્રાઇમ મિનિસ્ટર એનાથી નકરી પાડી રહ્યા છે, the conspiracy of again America. It is on paper. Why they are interfering in Bangladesh? Strategical એનો ઇમ્પોર્ટન્સ છે. હવે સ્ટ્રેટેજિકલ એનો ઇમ્પોર્ટન્સ છે તો એમાં લડાઈ ફક્ત ભારત અને બાંગ્લાદેશ નથી, આ લડાઈ છે અમેરિકા, ચાઇના અને રશિયાની બી છે બે ઓફ બેંગોલમાં. સો ઇન્ટરનેશનલ પોલિસીસ, નેશનલ કમ્પલ્ઝન્સ અને અમારી પોતપોતાની જે સ્વાર્થોવાળી વૃત્તિઓ છે એ એકબીજા સાથે ઘર્ષણ કરાવે. નેપાળમાં જે થઈ રહ્યું છે બીકોઝ કમ્યુનિસ્ટ માઇન્ડેડ સરકાર ઘણીવાર આવે છે. 12 વર્ષમાં હું માનું છું 8 વાર લગભગ સરકાર ચેન્જ થઈ ચૂકી છે, વિચ ઇઝ નોટ પ્રેક્ટિકલ. એવરી નાઉ એન્ડ ધેન યુ ચેન્જ ધ ગવર્મેન્ટ, ઇટ ઇઝ નોટ અફોર્ડેબલ. શ્રીલંકામાં જે થઈ રહ્યું છે દેટ બીકોઝ ઓફ રોંગ પોલિસીસ, ઇકોનોમિક પોલિસીસ, બટ રાઇટ નાઉ 1-1.5 વર્ષથી આ સ્ટેબલ છે, એટલે ધ રિલેશન વિથ ધ ઇન્ડિયા ઇઝ ગુડ. પણ બાકી બી આજુબાજુમાં છે, ઇટ ઇઝ કમ્પેરિઝન એન્ડ કોમ્પિટિશન અને ફ્યુલિંગ ફ્રોમ ધ ઇન્ટરનેશનલ big brothers like America or other countries. So foreign policy, economical policy is more important. આ રિજનમાં જો સ્ટેબિલિટી જોઈએ તો ફક્ત હું માનું કે મનુષ્યનો સ્વભાવ છે રોજી રોટી એને મળવી જોઈએ, રોટી કપડા ઓર મકાન અને આજની તારીખમાં દવાની દુકાન, એ જો હોય તો હ્યુમન બીંગ ઇઝ ક્વાઇટ સેટિસ્ફાઈડ. ભારતની અંદર તો લગભગ તમે જોઈ રહ્યા છો એવરીથિંગ ઇઝ health wise, food wise, everything is given by government very well. પણ આજુબાજુમાં તકલીફ છે. So that intrusion from Bangladeshi laborers coming to India, કે નેપાળથી કહો અથવા તો બીજા રાષ્ટ્રોથી કહો કે માઇગ્રેશન જે ઇન્ડિયામાં થઈ રહ્યું છે, that is the reason. કારણ કે ત્યાં એવરેજ લાઈફસ્ટાઈલ જે છે આપણે કહીએ મિડલ ક્લાસ અથવા તો લોઅર મિડલ ક્લાસ, એને સરકારનું પ્રોટેક્શન છે જે બીજા આજુબાજુના રાષ્ટ્રોમાં નથી. ત્યાં લગભગ તકલીફ છે, સ્ટ્રગલ છે. And that things, all these international politics plus compulsions makes the things worse. પણ આવતા દિવસોમાં હું માનું કે જો અને આપણે ફેડરલ સિસ્ટમ ઉપર, આઈ રિપીટ ફેડરલ સિસ્ટમ ઉપર જો અખંડ ભારતનો એક આપણે કઈ પ્રયાસ થશે, so things will be settled. Let us by 2027 around it will be settled. ઓકે સ્વામીજી, બીજો એક પ્રશ્ન એ છે કારણ કે ચીનની વચ્ચે આપણે વાત કરી છે અને અત્યારે એ ભારત જે રીતે આગળ આવી રહ્યું છે અને વિશ્વની એ તમામ કંપનીઓ કે જે હવે ભારતમાં ઇન્વેસ્ટ કરી રહી છે અને આગળ પણ ઘણી કંપની એવી છે કે જે ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ઈચ્છી રહી છે અને એના જ માટે આપણે એ પણ જોયું કે ચીનનો સતત પાકિસ્તાનને સપોર્ટ રહ્યો છે. એટલે આખી આ પરિસ્થિતિ કે જ્યાં ચીન સાથેના ભારતના થોડા સંબંધો તણાવ ભર્યા રહ્યા છે, એટલે આગળ એમાં આપ શું જોઈ રહ્યા છો? શું આગળ પણ એ યથાવત રહેશે કે એમાં ચેન્જીસ આવશે? શું એ સંબંધો સારા થશે? હું માનું કે જે સત્યતા છે એને આપણે સ્વીકાર કરવું જોઈએ. વર્તમાનમાં જે ભારતનો શિક્ષણ લેવલ અથવા તો ક્વોલિટી ઓફ એજ્યુકેશન છે, કમ્પેરેટિવલી ચાઇનાની કમ્પેરિઝનમાં એ લેવલ ઉપર નથી જ્યાં સુધી આપણી અપેક્ષા છે કે હોવું જોઈએ. નો, અમારી પાસે જે આઈઆઈટી છે અથવા તો બીજા જે બી સંસ્થાનો છે, લગભગ દે આર ગિવિંગ સેકન્ડ કેડર ઓફ intellectuals, not first cadre. અમારી પાસે રિસર્ચમાં અમે ખર્ચો નથી કરતા. સત્યતા એવી છે કે ચાઇના અત્યારે જે જગતમાં કરી રહ્યું છે, we have to accept it. Yes, they are doing fantastic, they are doing good. હું માનું કે જેલસી અને આ વાદ વિવાદ અથવા તો કમ્પેરિઝન કોમ્પિટિશન જો કરવી હોય તો હેલ્ધી કરીને આપણે એજ્યુકેશન લેવલની ઉપર લાવીએ. અને ભારતના જે યુવાન છે અત્યારે, હું તો લગભગ આખા દેશમાં ફરું છું, મારું પ્રવચન હોય છે યુનિવર્સિટીઝમાંથી દરેક જગ્યા ઉપર. હું માનું છું કે દરેક યુવાનને એસી વાળા ઓફિસમાં બેસીને કામ કરવું છે. કોઈને રોડ ઉપર કામ નથી કરવું, કોઈને બ્રિજ ઉપર તડકામાં કામ નથી કરવું, કોઈને પાણીમાં એટલે રેની સિઝનમાં કામ નથી કરવું. દે ઓલ વોન્ટ્સ કમ્ફર્ટ્સ. પૈસા પોકેટમાં ના હોય તો પણ બેંક લોન લઈને કાર લેવી છે મોંઘામાં મોંઘી.
પોતાની કેપેસિટી ન હોય તો પણ લોન લઈને એને બંગલો લેવું છે, સો દેટ ધીઝ થિંગ્સ આર હેમ્પરિંગ ધ ગ્રોથ ઓફ નેશન. એમાં જે હું માનું કે કર્મશીલ થઈને કાર્ય કરવું જોઈએ. આપણે અત્યારે ભારતના રાષ્ટ્ર જે કહીએ એમાં જી. કર્મહીન છે, યુથ જે છે કર્મહીન છે. દે વોન્ટ ગવર્મેન્ટ જોબ્સ. તમે જે મુવમેન્ટ્સ બી અત્યારે જોઈ રહ્યા છો કે એવરીબડી વોન્ટ્સ ગવર્મેન્ટ જોબ. વાય? કારણ કે ગવર્મેન્ટ જોબની અંદર એક ભ્રષ્ટાચાર સહુલિયતથી તમે કરી શકો છો. પ્રાઇવેટ સેક્ટરમાં તમારે પરફોર્મન્સ આપવું પડે. યુ હેવ ટુ પરફોર્મ ઓર પેરિશ. સો દે ડોન્ટ વોન્ટ ટુ કમ ઓન ફ્રન્ટ લાઇન એન્ડ શો ધેર એબિલિટી કે યસ વી કેન ડુ. કમ્પેરેટિવલી ચાઇનામાં જે યુથ છે દે આર પરફોર્મિંગ, દે આર વર્કિંગ લોંગ અવર્સ. 12-15 કલાક સુધી એ લોકો કામ કરે છે. ચાઇનાની ડેવલપમેન્ટ તમે જો, આ ડેવલપમેન્ટ કઈ મેજિકલ નથી, કર્મથી એ લોકોએ કરી છે. જી બટ કમિંગ ટુ ધ કોર ઓફ ધ નેચર ઓફ નેશન, અમારો જે સ્વભાવ છે ભારત, આમ જોવા જાવ તો ખરેખર અત્યારે ભલે સુષુપ્ત અવસ્થામાં દેખાય છે, બટ વેરી સૂન ન્યૂ જનરેશન રિયલાઇઝ કરશે, એ લોકો કર્મશીલ બનશે અને કર્મશીલ થઈને રાષ્ટ્ર ઉપર આવવાનો છે, ડેફિનેટલી આવશે. જી બિલકુલ. સ્વામીજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને એ જાણકારી તમામ લોકોને આપવા માટે, અને જે લોજિકલી જે તથ્યો ખરેખર લોકો સુધી પહોંચવા જરૂરી હતા એ તમામ બાબતો માટે આભાર અમારી સાથે જોડાવા માટે.